રાજ્યની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બેઠકોની ફાળવણી કરાઈ। નવા સીમાંકન સાથે બેઠકોની ફાળવણી કરવામાં આવી। રાજ્યની 79 નગરપાલિકાઓની બેઠકોની ફાળવણી કરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી કરાઈ। રાજ્યમાં 27% અનામત લાગુ થતા બેઠકોની ફાળવણી તથા સીમાંકનમાં ફેરફાર થયા। નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે। पॉलिटिकल एडिटर किंजल मिश्रा વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, પૂરી વિગત। जी देखो, राज्यની 79 નગરપાલિકાઓ છે, તેમાં અલગ અલગ બેઠકોની ફાળવણી છે તે કરવામાં આવી છે। આ પહેલા વાત કરવામાં આવે તો જેટલી પણ મહાનગરપાલિકાઓ હતા તેમાં મેયરના ટર્મને લઈને નોટિફિકેશન હતા તે જાહેર કરવામાં આવ્યા હતા। રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજાય તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। ત્યારે નવા સીમાંકનને લઈને બેઠકોની ફાળવણી છે તે કરવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે। જૂનાગઢ માટે પહેલા નગરપાલિકા હતી અને હવે જૂનાગઢ એ મહાનગરપાલિકામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે જૂનાગઢની પણ બેઠકની ફાળવણી કરવામાં આવી છે। રાજ્યની અંદર 27% અનામત લાગુ થતા આ જે બેઠકો છે તેમની ફાળવણી કરવામાં આવી છે, કેમ કે સીમાંકન છે, સીમાંકનમાં પણ ફેરફાર થયા છે। માનવામાં એવું આવી રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં ડિસેમ્બરના અંત સુધીમાં ચૂંટણી છે તે જાહેર થઈ શકે છે। ત્યારે અત્યારથી એક વહીવટી તંત્ર દ્વારા જે કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર। નવા સીમાંકન સાથે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે। આપને વિગતો આપી દઈએ કે જ્યાં જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી પણ કરાઈ। રાજ્યમાં 27% અનામત લાગુ થતા બેઠકોની ફાળવણી તથા સીમાંકનમાં ફેરફાર થયા છે। નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે।